નમસ્કાર. આજે આપણે એક એવી જબરદસ્ત ફિનાન્શિયલ પોલિસીને સમજવાના છીએ જે આખા પરિવાર માટે એક લાંબા ગાળાનું સુરક્ષા કવચ બની શકે છે. તો ચાલો આપણે સીધા જ મુદ્દા પર આવીએ. જુઓ, ઘરમાં જે પણ કમાનાર મુખ્ય વ્યક્તિ હોય એમના મનમાં એક ચિંતા તો હંમેશા રહેતી જ હોય છે કે ભાઈ ભગવાન ના કરે ને મને કંઈક થઈ જાય તો પછી મારા પરિવારનું શું, ઘર કેવી રીતે ચાલશે? અને આ જ એક સવાલ છે જે આપણને એક બહુ જ જરૂરી જવાબ તરફ લઈ જાય છે. અને એ જવાબ છે સિક્યોર ચાઇલ્ડ એક્સિડન્ટ પોલિસી. હવે જુઓ, આ કોઈ ખાલી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ નથી, સમજો. આ તો પરિવારની આર્થિક સુરક્ષા માટેનો એક મજબૂત પાયો છે. પણ કેવી રીતે? ચાલો સમજીએ. તો આ પોલિસીની સૌથી મોટી અને સૌથી પહેલી વાત એ છે કે ભગવાન ના કરે ને કોઈ અણધારી ઘટના બને તો પણ પરિવારની જે માસિક આવક છે ને એ ચાલુ રહે છે. ઘરના ખર્ચા અટકતા નથી, ઘર ચાલતું રહે છે. અને આ કોઈ ખાલી કહેવાની વાત નથી. ચાલો આપણે એક આંકડો જોઈએ. માની લો કે 1 કરોડ રૂપિયાની પોલિસી છે, બરાબર? તો એના પર પરિવારને દર મહિને 1 લાખ રૂપિયા મળે છે. અને એ પણ 1-2 મહિના માટે નહીં, પૂરા 100 મહિના સુધી. એટલે કે લગભગ 8 વર્ષથી પણ વધારે સમય સુધી આવક ચાલુ રહે. આવક પછી બીજી સૌથી મોટી ચિંતા શું હોય? બાળકોનું ભવિષ્ય, એમનું ભણતર. અને સાચી વાત છે, ભણતર તો કોઈ પણ સંજોગોમાં અટકવું જ ના જોઈએ. અને આ પોલિસી એ વાતનું પણ ધ્યાન રાખે છે. આમાં એક ખાસ એજ્યુકેશન બેનિફિટ છે. જો કોઈ આકસ્મિક મૃત્યુનો બનાવ બને તો જે વીમાની રકમ છે એના ઉપર વધારાના 10%, હા, વધારાના 10% ખાસ બાળકના ભણતર માટે જ આપવામાં આવે છે. આ બહુ મોટી વાત છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે બીજી એવી કઈ જીવન બદલી નાખતી પરિસ્થિતિઓ છે જેમાં આ પોલિસી એક સંપૂર્ણ સુરક્ષા કવચ બનીને ઊભી રહે છે. હવે જુઓ, ક્યારેક અકસ્માત એટલો ગંભીર હોય છે કે વ્યક્તિને કાયમી શારીરિક અપંગતા આવી જાય છે. આ બહુ જ દુઃખદ પરિસ્થિતિ છે. આવા સમયે આ પોલિસી વીમા રકમના 100% નહીં પણ 200%, જી હા, 200% જેટલી જંગી રકમની સહાય કરે છે. આ એક બહુ મોટી રાહત કહેવાય. કામ પર ન જઈ શકો તો પણ પગાર ચાલુ રહેશે. આ સાંભળવામાં કેટલું સારું લાગે છે, નહીં? પણ આ શક્ય છે. માની લો કે કોઈ અકસ્માતને કારણે થોડા સમય માટે કામ પર જઈ શકાય એમ નથી. આને કહેવાય કામ ચલાઉ અપંગતા. તો આવા કેસમાં પોલિસી દર અઠવાડિયે વીમા રકમના 1% ચૂકવે છે, જે 1 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. એટલે કે કામ બંધ તો પણ આવક બંધ નહીં. સારું, તો અત્યાર સુધી આપણે આવકની સુરક્ષાની વાત કરી. પણ અકસ્માત પછી જે મેડિકલ ખર્ચાઓ થાય છે એનું શું? તો ચાલો હવે જોઈએ કે આ પોલિસી સ્વસ્થ થવાની સફરમાં કેવી રીતે મદદરૂપ થાય છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો અકસ્માત પછી જે પણ ટ્રીટમેન્ટનો ખર્ચો થાય એની ચિંતામાંથી મુક્તિ. કારણ કે આ જવાબદારી આ પોલિસી ઉઠાવી લે છે. અને એ જવાબદારી કેવી રીતે ઉઠાવે છે એ અહીંયા જુઓ. હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ હોય કે પછી સીટી સ્કેન કે MRI જેવા મોંઘા ટેસ્ટ, ફ્રેક્ચર હોય કે દાઝી જવાનો ગંભીર કેસ, રિકન્સ્ટ્રક્શન સર્જરી જેવી મોટી સર્જરી હોય કે પછી એમ્બ્યુલન્સનો નાનો ખર્ચ, આ બધું જ આ પોલિસીમાં કવર થઈ જાય છે. અલગ અલગ લિમિટ સાથે, પણ લગભગ બધી જ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઓકે, તો આટલા બધા ફાયદા સાંભળીને મનમાં એક સવાલ ચોક્કસ આવે કે ભાઈ આટલું બધું કવરેજ છે તો પ્રીમિયમ તો બહુ મોંઘું હશે, નહીં? પણ ના, આ પોલિસીનું આયોજન જ એવું છે કે તે એકદમ સરળ અને લાંબા ગાળા માટે પોસાય તેવું રહે. આનો એક સૌથી મજેદાર ફાયદો છે લોયલ્ટી બેનિફિટ. આમાં શું થાય છે કે દર વર્ષે આપણું જે વીમા કવચ છે એ 5% આપોઆપ વધી જાય છે. અને સૌથી મોટી વાત, એના માટે 1 રૂપિયો પણ વધારાનો ચૂકવવાનો નથી, કોઈ એક્સ્ટ્રા કોસ્ટ નહીં. અને આ સુરક્ષા કોઈ 5-10 વર્ષની વાત નથી. આ પોલિસીને છેક 100 વર્ષની ઉંમર સુધી રિન્યૂ કરાવી શકાય છે. એટલે કે સાચા અર્થમાં આજીવન સુરક્ષા મળે છે. ચાલો આપણે ફરીથી પેલા 1 કરોડની પોલિસીનું ઉદાહરણ લઈએ. આટલા મોટા કવર માટે 5 વર્ષનું પ્રીમિયમ કેટલું હશે? માત્ર 83,466 રૂપિયા. આને યાદ રાખજો, આ 5 વર્ષનું પ્રીમિયમ છે, 1 વર્ષનું નહીં. એટલે આ ખરેખર બહુ જ વ્યાજબી કહેવાય. પણ કદાચ કોઈને એમ થાય કે ભાઈ ભલે રકમ વ્યાજબી હોય પણ એક સાથે આટલા પૈસા કાઢવા અઘરા પડે, તો કોઈ વાંધો નહીં. એની પણ સગવડી છે. આ પ્રીમિયમને સરળ EMIમાં પણ ભરી શકાય છે. 3 મહિના, 6 મહિના, 9 મહિના કે પછી 12 મહિના. જે રીતે અનુકૂળ આવે એ રીતે સરળ હપ્તામાં ચૂકવણી કરી શકાય છે. એકદમ સિમ્પલ. તો હવે આપણે આખી વાતના સાર પર આવીએ.
આ ખાલી એક પોલિસી ખરીદવાની વાત નથી. આ એક એવો નિર્ણય છે જેની અસર પેઢીઓ સુધી રહે છે, જે આવનારી પેઢીઓને પણ શાંતિ અને સુરક્ષા આપે છે. તો ટૂંકમાં આ બધું શા માટે આટલું મહત્વનું છે? ચલો ફટાફટ જોઈ લઈએ. પહેલું, 5 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાની કોઈ ઝંઝટ જ નહીં. એકવાર ભરો અને શાંતિ. બીજું, કોઈ પણ વધારાના ખર્ચ વગર દર વર્ષે સુરક્ષા વધતી જાય. ત્રીજું, આ રક્ષણ 100 વર્ષની ઉંમર સુધી મળે છે. અને કવરેજ પણ કેવો? આવક બંધ થવાથી લઈને મેડિકલના મોટા બિલો સુધી બધું જ સામેલ. અને છેલ્લે 30 લાખથી લઈને 3 કરોડ સુધીના વિકલ્પો છે, એટલે બજેટની પણ ચિંતા નહીં. તો અંતે બસ એક જ સવાલ. જો આજનો એક નાનકડો નિર્ણય આખા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરી શકતો હોય, તો શું એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ના કહેવાય? તો આ વિશે વધુ જાણકારી જોઈતી હોય અથવા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પહેલું પગલું ભરવું હોય, તો કેમ ઇન્સ્યોરન્સનો 96 625 46 548 પર સંપર્ક કરો. સારા કામમાં વિલંબ ન કરશો.